નમન કર્યા. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ, પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો. પ્રાય આપણા નમનની સાથે જોજો, ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના, ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી. કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું. આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો નમામી શબ્દનો પ્રયોગ કર્યો, અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે છે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામિ યમુના, યમ ઉના, યમુના નાના બેન એ યમુના, એને અમે નમન કરીએ છીએ યમુનાને. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા, કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે. યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે. એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં. વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા? તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી. એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરીને. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ છે. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે. એ જરૂરી નથી. કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય. ઘણીવાર આપણી કરેલી સેવાઓએ ફળી જાય. ઘણીવાર કોઈની મળેલી દુઆઓએ ફળી જાય.
ઘણીવાર કરી લીધેલા ભગવદ નામો એ ફળી જાય, ઘણીવાર કરેલી યાત્રાઓ એ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને એના હાથમાંથી છટકે પેલાની ખોળામાં આવીને પડી જાય. એવું થાય. આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર. ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ને ત્યાંથી મેળવતા રહેવું. કોઈના વચનો એ ફળી જાય. કોઈ ઘણીવાર મેં તો જોયું છે, ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં ના હોય પણ કહી દીધું જા તારું ઠાકોરજી કરશે. ઘણીવાર તો અમે લોકોએ આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, હો આપના છીએ. એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની છે. કારણ કે લોકો અમને એમ માને કે આ ઠાકોરજીના આશીર્વાદ વલ્લભકુલ થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધી, જારી જલ આપી દીધું. યમુનાજીને કહીએ કે યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે, હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરજો. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ ફળી જતા હોય. તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમનાષ્ટકમાં છે એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી શ્રી ગુસાઈજીએ ટીકામાં. કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે. તો આ યમનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમનાષ્ટક પર છે. સ્વયં ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું. દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, નહીં તો યમનાષ્ટકમાં જ 7 દિવસ જતા રહે. આપણે તો વિહંગાવલોકન કરવાનું છે. આપણે આ 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપી ને, સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળી. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન ઘણીવાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે. બીજું એક દ્રષ્ટિકોણ એ વિહંગાવલોકન છે. જેમ આકાશમાં ઊંચું ઉડતું પક્ષી હોય, ગીધ દાદી હોય, આકાશમાં ઊંચે હોય, પોતાના કામની વસ્તુ દેખાય એટલે સીધા નીચે આવે, ચાંચમાં ભરાવે પાછા ઉપર. તો આપણે 16 ગ્રંથ એ રીતે જ જોવાના છે. ઉપરથી ઉડતા જોઈશું અને એમ લાગશે કે તમારા કામની વસ્તુ છે તો નીચે ઉતરી ચાંચમાં ભરાવીને પાછા ઉપર. તો જ આ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ અવલોકન થઈ શકે. અને ત્રીજો દ્રષ્ટિકોણ એ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જ એમાંથી ઉડે. પણ આ ભ્રમરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય. તો આપણા આચાર્ય જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટલા આચાર્યો ટીકાઓ લખી છે. સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્યો. તો એ દ્રષ્ટિકોણ આપણો એવો રહેશે. તો 4 પ્રકારની સિદ્ધિઓ બતાવી. 4 કારણ કે શૃંગાર દ્વિદલાત્મક, પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એટલે આ સિદ્ધિઓ પણ 8 પ્રકારની બતાવી. સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને. તમે યમુનાષ્ટકનો પાઠ કરો, શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આ 8 પ્રકારની સિદ્ધિ તમને મળે. પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે. અલૌકિક દેહ પ્રાપ્ત થાય જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત સેવામાં બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે. અને એટલા માટે ઘણીવાર દેહના પ્રતિબંધો આવે, બને તો યમુનાષ્ટકનો પાઠ કરવો, 41 પદના પાઠ કરવા. શ્રી યમુનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે. અને ઘણા વૈષ્ણવને આપણે એવા જોઈએ છે કે એમ બહાર દેખાતું ન હોય, ચાલી ન શકતા હોય, પણ સેવામાં જાય તો દોડવા લાગે, દેખાવા લાગે, બધું થાય, બહુ સહજ થઈ જાય. પણ પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનનું થઈ જાય. યમુનાજી કૃપા કરે છે. સૌથી પહેલી સિદ્ધિ કઈ? આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય.
બીજી સિદ્ધિ આજ્ઞા કરતા કહ્યું, ભગવદ લીલાનું અવલોકન પ્રાપ્ત થાય. આ જ આંખે પ્રગટ ભગવદ લીલાના દર્શન યમુનાજીની કૃપાથી થાય. જો આ તો પુષ્ટિ માર્ગ છે, આ કોઈ પેલો ધ્યાન માર્ગ કે યોગ માર્ગ તો છે નહીં કે આંખો બંધ કરીને જ જોવું. પુષ્ટિ માર્ગની શરત એ જ છે પ્રભુ સાથે ભક્તની કે મારે તો આ જ આંખે આપને જોવા છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે, ના નિકુંજ મળશે, ના અહીંયા જશો. જો મર્યા પછી જ મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ. સૌથી સહેલો રસ્તો એ જ થયો ને ભગવાન મેળવવાનો. તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે? આપણે તો જીતા જીવંત આ જ દેહથી આ જ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે. મારે તો આ જ હાથે એને ગોદમાં લેવો છે. મારે જ આ જીવાથી એની સુધાના અનુભવ કરવા છે. આ જ કર્ણથી એની વેણુનો નાદ સાંભળવો છે. આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચે રીતે ભગવાનને માણવા છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગનું ફલ નથી. જીતા જીવંત આ જ દેહથી ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. અને એ ફલ માટે આ અલૌકિક નેત્રોનું દાન શ્રી યમુનાજી કરે, જેનાથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો, પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે. ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ. પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવી. કેવલ રાસલીલાના દર્શન નહીં પણ રાસલીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી.